લોકશાહી આપણે લોકશાહી કોને કહીએ? સામાન્ય રીતે એક વ્યાખ્યા છે. લોકોથી, લોકો વળી અને લોકો દ્વારા ચાલતું શાસન એટલે કે લોકશાહી. પરંતુ અત્યારે જે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે, એ ચૂંટણીએ આ લોકશાહીની વ્યાખ્યાને ધરમૂળથી જાણે નાબૂદ કરવાની એક પ્રયાસો થઈ રહ્યા હોય, તે પ્રયાસોને પણ વાસ્તવિક રીતે દેખાઈ રહ્યું છે કે લોકશાહીનું સીધું હનન થઈ રહ્યું છે. નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. અને ખાસ આજે જે ચર્ચા કરવાની છે, આપણે જે ચૂંટણી ચાલી રહી છે અને વાત કરી છે કે લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ઉમેદવારો સાથે બળજબરીપૂર્વકના વર્તનો થઈ રહ્યા છે. આની વિશેષ ચર્ચા કરવા આપણી સાથે કરશન બાપુ જોડાયા છે. કરશન બાપુ, આપનું ગુજરાતનો અવાજ ચેનલ ઉપર ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. કરશન બાપુ, ખૂબ દુઃખ થાય છે. એક પત્રકાર તરીકે ભલે ઉંમર ખૂબ નાની છે, મન નથી લાગતું કે ઇતિહાસમાં ક્યારે આવી ઘટનાઓ બની હશે. આજ વખતે જે ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે, એને લઈને શું કહેશો? જી, લોકશાહી આઈસીયુ માં છે અને ખબર નહીં ક્યારે કયા સમાચાર આવે. જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય એમાં ખરેખર લોકશાહીની પરીક્ષા થતી હોય છે. કારણ કે માનો કે દાખલા તરીકે હું તાલુકા પંચાયત લડું છું, હું કોંગ્રેસમાંથી લડતો હોય, કોઈ ભાજપમાંથી લડતું હોય, આપમાંથી અથવા તો કોઈ પણ પાર્ટીમાંથી લડતા હોય, તો આ નાની ચૂંટણીમાં કેવું હોય છે કે બધા ફેસ ટુ ફેસ નોન હોય, આપણે કહીએ ને પેઢી દર પેઢી જાણતા હોઈએ છીએ. હવે એમાં અમુકનો એવો ગુનાહિત ઇતિહાસ હોય તો જે તે ઉમેદવાર પણ પરિવાર લઈને બેઠો હોય છે, એને પણ 5 જણા કેવા વાળા હોય છે કે શા માટે સાપ પકડવાના ધંધા કરે છે. અને એ એટલે કે છે કે કોઈ ચોક્કસ પાર્ટી, અને આજ તો રૂલિંગ ગવર્મેન્ટ એટલે આપણે સીધું ભાજપનું નામ લઈએ તો એમાં કઈ ખોટું નથી. આ તો અમે એ બોલીએ એટલે એવું લાગે કે પક્ષાપક્ષી કરે છે, પણ હળાહળ વાસ્તવિકતા છે કે ક્યાંક ને ક્યાંક અતિરેક કોઈ પણ બાબતનો ખરાબ છે એમ સત્તાનો નશો, સત્તાનું ગૌરવ હોય એ અલગ વસ્તુ છે, પણ અત્યારે નશો ચાલી રહ્યો છે. તમે કે હું બોલીએ એમ નહીં, શાણા માણસો, અભ્યાસુ માણસો, જિજ્ઞાસુ માણસો આ રીતે જાણે છે. એટલે હું માનો કે તાલુકા લડું છું તો સામે એવો કોઈ બુટલેગર હોય કે એવો કોઈ અસામાજિક હોય કે એવો કોઈ કાઠિયાવાડી ભાષામાં વાયડો માણસ હોય કે પર્સનલ લઈ લેતા હોય છે, પર્સનલ લઈ લેતા હોય છે. મારી પાસે એક બહુ જૂનો ડાયલોગ છે જે મેં અનેક લોકો પાસેથી સાંભળેલો છે કે ભાઈ ચૂંટણી તો કાલે પતી જશે, આપણે ભેગું રહેવું છે. આ બાબત અલગ અલગ ટોન થી અપાતા હોય છે. એક ટોન એવો છે કે લોકશાહીની પૂજા કરીએ અને આપણે ભેગું રહેવું છે તો રહેવું છે, ચૂંટણી તો આવે ને જાય. અને એક ટોન એવો છે કે ભેગું રહેવું કહેવાનો મતલબ પછી હું જોઈ લઈશ. કોણ કોણ સાપના ભોણમાં આંગળી નાખે બેન? અને ખૂબ દુઃખ થાય છે. ક્યાંક ને ક્યાંક લોકશાહી આઈસીયુમાં છે ને જો આપણે લોકશાહીની ચિંતા કરતા હોઈએ તો આ બાબતને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. અને ગંભીરતાથી હું, તમે કે વિરોધ પક્ષ નહીં લઈ શકે. આ રૂલિંગ ગવર્મેન્ટ જ લઈ શકે, કારણ કે તંત્ર એના નેજા હેઠળ છે, તંત્ર એના હાથમાં છે. બેન, લોકશાહી એક જે ગૌરવપ્રદ છે ને એને જે ઝાંખપ લગાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. અરે 5 સીટો આવે કે ના આવે, આપણે ઇતિહાસના 10-10 વર્ષના ગાળામાં પાછળ જતા રહીએ તો ચૂંટણીનો કેવો આનંદ હતો. મેં મારી આંખે એવું જોયેલું છે કે ચૂંટણીના વિજય સરઘસમાં સાથે ફટાકડા ફોડતા હોય, સાથે મીઠાઈ બાંટતા હોય કે લોકશાહીનું પર્વ આપણે નિભાવ્યું. અને એમાં ક્યાંક ને ક્યાંક લોકશાહી કીપ સ્માઇલ એક સમયમાંથી પસાર થઈ રહી હતી. આજે ક્યાં છે લોકશાહી? અરે ચૂંટણી છોડો, તમારા મારા ઉપર કે કોઈ પણ ઉપર અન્યાય થાય છે તો પોતાના, હવે તો એવી જૂની કહેવત ચાલુ થઈ કે ભાઈ ખુદના કાંડામાં તાકાત હોય એટલું જ કરજો, બાકી આ લોકો છોડશે નહીં. એક વર્ગ તો એવો બતાવો, ખેડૂત હોય, શિક્ષણ હોય, બિઝનેસ હોય, નાના વેપારી હોય, ઇવન પત્રકારો હોય. મને પેલા કોઈ ભાવનગર થી કોઈ પત્રકારનો ફોન આવ્યો હતો, મારે એમાં ડીપમાં નથી જવું. અરે ચોથી જાગીરને નથી છોડી કે જોઈ લઈશું. શું જોઈ લેશું ભાઈ બંધારણને પેલું કરીને? અને હા, કોઈ ભૂલ કરે તો એનો કાન પકડવો જોઈએ. કાન પકડનારા ક્યાં? બીજેપીના જે મોટા આગેવાનો છે એ લોકોએ એટલું તો હોવું જોઈએ ને કે ગુજરાતે 30-30 વર્ષથી પ્રેમ કર્યો છે તો લોકશાહી આપણી માં છે. લોકશાહી છે તો બધું જ છે. પછી એ પાર્ટી હોય, નાની લારીનો ધંધો હોય કે મલ્ટીનેશનલ કંપની હોય, એના પાયામાં લોકશાહી છે.
અને એના ઉપર જ આપણે વ્રજઘા કરીએ છીએ, ક્યાં સુધી ચાલશે? અને એ આનંદ રાક્ષસી આનંદ છે બેન, કે કદાચ મારા અમુક બિનહરીફ થઈ જાય, ચલો વ્યક્તિ પ્રભાવથી થઈ જાય તો મોસ્ટ વેલકમ, એવા લોકોને પગે લાગવાનું મન થાય, પણ મારું પ્રેશર, મારી ધાકધમકી, મારી નેગેટિવ પર્સનાલિટી, મારાથી લોકો ભડકતા હોય અને એટલે કોઈ મારી સામે આવે નહીં, આ લોકશાહીને કઈ દિશા મળી રહી છે? ખૂબ ગંભીર, પણ ક્યાંક ને ક્યાંક આમાં મારે ન બોલવું જોઈએ, પણ લોકો, લોકશાહીમાં બાપ કોઈ હોય તો લોકો છે, લોકશાહીમાં રાજા કોઈ હોય તો લોકો છે, પણ તમારી પેઢી તમે ભોગવો, મારી પેઢી હું ભોગવું, આ રીતે આ લોકોનું તાગડ ધીમના ચાલે છે. પણ લોકશાહીને પ્રેમ કરતા હોય તો કોઈ પણ વ્યક્તિ ઉપર અન્યાય થાય, પછી એ ચૂંટણી લક્ષી થાય કે કોઈ પણ ક્ષેત્રમાં થાય, ત્યારે ભેગું થઈ જવું એ આવતીકાલના સારા ભવિષ્ય માટે ખૂબ જરૂરી છે. બાકી મેં કહ્યું એ પ્રમાણે મારા પર પડે તો હું એને સહન કરું, તમારા પર પડે તો તમે સહન કરો, અને બંને માટે જે કોમન એનો આનંદ લઈ રહ્યા છે, એને આનંદ શબ્દ તો ના કહેવાય, પણ જે રાક્ષસી ઉદ્દેશ છે જે સિદ્ધ કરી રહ્યા છે, એ લોકો આ મોજ મજા કરે છે. કેટલા લોકોની આંખોમાં પાણી છે, કેટલા લોકોની આંખમાં કરુણા છે બેન, એ અવાજની જરૂર છે, અવાજની જરૂર છે. અને તમારા માધ્યમથી ગુજરાતી દેશના એક એક નાગરિકને, લોકશાહી પ્રેમીને હું બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે પાર્ટી પ્રોટોકોલ, પાર્ટી ડિસિપ્લિન એ અલગ વસ્તુ છે, પણ મેન જે કેપ્ટન છે લોકશાહી છે, એ લોકશાહી માટે કોકે તો આગળ આવવું પડશે, અથવા તો આગળ આવનારને સપોર્ટ કરવો પડશે, તો જ લોકશાહી ટકશે. બાકી રાતે પાણીએ રોવાનો વારો આવશે. બેન, સત્તાના નશામાં આપણે જોઈએ, પેલો કેજીમાં ભણતો માણસ તો ના કહેવાય, કેજીમાં ભણતો દીકરો કે દીકરી જયારે પ્રિન્સિપાલને ને ટ્રસ્ટીને સલાહ આપે, મારો કહેવાનો મતલબ સમજો છો તમે? આપણે કલેક્ટર ઓફિસે જઈએ તો ત્યાં કલેક્ટર ઓફિસે બહાર જે ચા વેચે છે એ માણસ કલેક્ટરને સલાહ આપે, કેટલું ઇનબેલેન્સ છે. એનું કારણ એ કેજી વાળો, કેજીમાં ભણતો છોકરો પ્રિન્સિપાલને કે ટ્રસ્ટીને કાન પકડી શકે, કારણ કે એના કોન્ટેક્ટ સીધા ગાંધીનગર છે, એના કોન્ટેક્ટ સીધા દિલ્હી છે. અને એ કેવા પ્રમાણે પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી કરે તો કયા શિક્ષણની તમે આશા રાખવાના સારા ભવિષ્યની? કઈ સારી પેઢી એમાંથી ઉભી થશે અને રાષ્ટ્ર માટે અને લોકશાહી માટે કંઈક કરશે એવી આપણે આશા રાખી શકાય? ઘણું જ બધું વેર વિખેર છે, અને એ ક્યાંક ને ક્યાંક શું કહેવાય, પ્રત્યક્ષ ગણો કે પરોક્ષ ગણો, એ બીજેપી દ્વારા પોતાની સત્તાનો નશો એટલી હદે ચડ્યો છે કે ક્યાંક ને ક્યાંક બધું વેરવિખેર થઈ રહ્યું છે. અને લોકશાહી, હું ત્રીજી વખત રિપીટ કરું કે આઈસીયુમાં છે. સાથે મળીને પ્રયત્ન કરીએ કે આઈસીયુ માંથી સહી સલામત હેલ્ધી રીતે બહાર આવે. જી બાપુ, તમે કહ્યું કે લોકશાહી આઈસીયુમાં છે, લોકશાહીનું હનન થઈ રહ્યું છે. બીજી તરફ 300 થી વધારે સીટો જે છે ભાજપે બિનહરીફ જીતી લીધી છે. ખરેખર લોકોને જો એવું લાગતું હોય કે તાનાશાહી છે, તો પછી આ બિનહરીફ આટલી બધી સીટો ચૂંટાય છે કેમ? આટલા બધા ફોર્મ જી પાછા ખેંચાય છે કેમ? અને લોકો એનું શા ચોક્કસ, માટે મત આપે છે? શા માટે બીજેપીની સરકાર વારંવાર બને છે? જી એ બહુ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. ઈચ્છા પ્રમાણે બધું થાય એવું કેટલા ટકા રહ્યું છે? લોકશાહી ક્યાંક ને ક્યાંક ખૂણામાં રડે છે, એ તો કોઈ પણ ગુજરાતી લોકશાહી પ્રેમી અને તમે પણ સ્વીકારશો. પેલી વસ્તુ તો બિનહરીફ શા માટે થાય એ વાત મેં આગળ પણ કરી કે ક્યાંક ને ક્યાંક ડર છે, ક્યાંક ને અને ક્યાંક ભય છે. ભાજપની ટિકિટ માટે એટલી પડાપડી શા માટે થાય છે તો પછી? નહીં, રૂલિંગ ગવર્મેન્ટ છે. જો લેવલ ઓફ થિંકિંગ જે હોય ને, લેવલ ઓફ થિંકિંગ, આ વાત હું હવે ડેપ્થમાં કરવા જઈ રહ્યો છું. લેવલ ઓફ થિંકિંગ તાલુકા લેવલે એક અલગ હોય છે, ગ્રામ પંચાયત લેવલે એક અલગ હોય છે, જિલ્લા પંચાયત લેવલે એક અલગ હોય છે, વિધાનસભા વાઇઝ અને લોકસભા વાઇઝ, જે આપણા લોકશાહીના ભાગ તબક્કાઓ છે એમાં અલગ અલગ હોય છે. તાલુકા લેવલે, જિલ્લા લેવલે શું હોય કે ભાઈ રૂલિંગ ગવર્મેન્ટ છે, બીજેપીમાં આપણે ચૂંટણી લડી લઈએ, આપણે ટિકિટ મળી જાય, બધું આમ તેમ તમે કહ્યું એ પ્રમાણે બધું વન વે ચાલે છે, ચલો આપણે જીતી જઈશું તો આપણે કંઈક બે પાંદડે થઈશું. આ બહુ કરુણ વસ્તુ છે. જે ઉદ્દેશ જે છે ને, એ બે પાંદડે થવાનો છે. ઉદ્દેશ લોકોની સેવા કરવાનો ક્યાં? ઉદ્દેશ લોકશાહીની સેવા કરવાનો ક્યાં? અને તમે જે પ્રશ્ન પૂછો કે વારંવાર કઈ રીતે જીતે છે, આજ સુધી માનો કે ગુજરાતની વાત કરીએ, 30 વર્ષથી પેલી આપણે વાત કરીએ તો
અમુક આભાસ અને સંવેદના ભાજપ પાસે એક ઇન્ટરનેશનલ લેવલ ની, મારે તમારા માધ્યમથી કેવું કે ઇન્ક્લુડિંગ મોદી સાહેબ ઓલસો, મોદી સાહેબ પાસે પણ ઇન્ટરનેશનલ લેવલે એક માસ સાયકોલોજીને આખા દેશને કવર કરવા માટે સાયકોલોજીસ્ટોની આખી ટીમ છે. એના ઉપર કોઈ મીડિયા વાળાએ પણ સ્ટડી કરવો જોઈએ કે કયા વાક્યની અસર દેશમાં કઈ રીતે પડે, એનું લોકશાહીનું જે થવાનું હોય થાય, આપણું કામ થવું જોઈએ. એટલે એ રીતે સંવેદનાઓ સાથે લડવાના પ્રયત્ન કર્યા અને કોંગ્રેસે જે કાર્યો કર્યા એને ભૂલાવા, માનો કે આજે આપણે વાતચીત કરી રહ્યા છે, હું અનેક વખત કહું કે 7/12 માં આપણું નામ છે, આપણે લોકશાહીમાં છીએ, ઘણું બધું છે. એનું કારણ શું? એની જનેતા કોણ? જનેતા તો આઝાદી છે. આઝાદીના પાયામાં કોણ? આઝાદીના પાયામાં તો કોંગ્રેસ છે. આ લોકોની આગલી પેઢી તમે યાદ કરો, કોની બાજુ હતા ને કોને મદદ કરતા હતા ને કોને માહિતી આપતા હતા, એ બધું સામે આવશે. ખેર, એમાં નથી પડવું. સીધા તમારા પ્રશ્નનો સીધો જવાબ કે આ 30 વર્ષથી આ લોકોનું ડીંગું ચાલે છે, એની પાછળનું કારણ લોકો સાથેની સંવેદનાઓ. સંવેદનાઓ કઈ રીતે? ધર્મની વાત કરી, સનાતનવાળી વાત કરી, વેરી ગુડ, કરવી જોઈએ. વિકાસની વાત કરી, વેરી ગુડ, કરવી જોઈએ. પછી સમાનતાની વાત હોય, ઘણું બધું એવું છે કે જે કરવું જોઈએ. પણ હું જો ધર્મની વાત કરતો હોઉં તો ધર્મ શું છે એ મને ખબર હોવી જોઈએ. હું સાત્વિકતાની વાત કરતો હોઉં તો સાત્વિકતા શું છે એ મને ખબર હોવી જોઈએ. એ કે આ બધી એવી બાબતો છે કે જે સંવેદનાઓને એક ઉભરો આવે અને લોકો આપણી બાજુ વળે ને એમાં ભાજપ સક્સેસ ગયું. પણ એનો પ્રશ્ન આજે એ ઉદ્ભવે છે કે જો હું ધર્મને પ્રેમ કરતો હોઉં અને ગુજરાતને ધર્મ પેજ ઉપર મારી બાજુ વાળવા માંગતો હોઉં તો ગુજરાતને મારે એ પ્રશ્નનો પણ જવાબ આપવો જોઈએ કે છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં કેટલા મંદિર બન્યા અને કેટલા મંદિર તમારા તંત્ર દ્વારા તમારા ઈશારે તોડવામાં આવ્યા. આપણે કહીએ ને, મળદના દીકરાઓ તો ઓફિશિયલી આંકડો જાહેર કરો, બધું એ લોકો પાસે રેકોર્ડ છે, ક્યાં કેટલા મંદિર તોડવા પડ્યા, કેવા હાચા ખોટા બાના આપીને તોડવા પડ્યા. વાત રોજગારીની હોય, વાત મોંઘવારીની હોય. જે તે સમયે માનો કે ગુજરાતમાં 30 વર્ષ થયા, ત્યાં 14માં જે ઇલેક્શન વખતે જે મોટી મોટી પેટ્રોલની વાત હોય, ડીઝલની વાત હોય, કાળા નાણાંની વાત હોય, મોંઘવારીની વાત હોય, ગેસના બાટલાની વાત હોય, એ શું કહેવામાં આવ્યું હતું અને એનું ઇમ્પ્લિમેન્ટ કેટલું થયું. આ બધી બાબતો, સમાનતાની વાત કરી કે અમે સમાનતા, તો જે આર્થિક અસમાનતા છે, ઇનબેલેન્સ ઓફ ઇકોનોમિક, એ ગુજરાતમાં 10 વર્ષ, આજથી 10 વર્ષ પહેલા કેટલું હતું, આજે કેટલું હતું, 20 વર્ષ પહેલા કેટલું હતું, 30 વર્ષ પહેલા કેટલું, તાકાત હોય અને તમે સાચા હો તો ડિક્લેર કરો ઓફિશિયલી. રોડ ઉપર જે અકસ્માતો થાય છે અને ઘરના દીપકો, દીકરા દીકરીઓ મરી જાય છે તમારા કોન્ટ્રાક્ટરના કે તમારા મળતિયાઓના 5 પૈસાના ફાયદા માટે. શિક્ષણની હાલત, બીજેપી નો સિનિયર એક નેતા સરકારી શાળાઓમાં ભણીને આવ્યા છે. નેપાળ વાળાએ બહુ સરસ કામ કર્યું છે, આપણે એમાં નથી પડવું, પણ મારે એક પૂછવું છે કે તમારામાં તાકાત હોય તો એક પણ કહો કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષમાં સરકારી શાળાઓ કેટલી બંધ કરી. હવે આ ઘણું બધું સંવેદનાઓ સાથે આણે લાભ લઈ લીધો, પણ હવે શું થયું છે? એટ પ્રેઝન્ટ પોઝિશન એ થઈ કે લોકોને જે હું બોલ્યો એ બધી વાતની ખબર પડી ગઈ છે કે આ લોકો ધર્મના નામે પોતાના રોટલા શકે છે, પણ વિકાસના બાપુ, નામે, સમાનતા નહીં. એક છેલ્લું લોકોને વાક્ય હું બોલું. હજી એ લોકો છેલ્લા શ્વાસ લેતો હોય ને માણસ એન્ડ ટાઈમે, એટલે બીજેપી ને ખબર પડી ગઈ કે આપણું તો પેપર ફૂલી ગયું, કે આપણે આ બધી સંવેદનાઓના લાભ લઈએ. હવે કોંગ્રેસ આવે છે ને હવે કોંગ્રેસને રોકવી હોય તો શું કરાય? એટલા માટે કોંગ્રેસના મત તોડવા માટે એને આમ આદમી પાર્ટીને બટકું નાખવાનું ચાલુ કર્યું અને આજ સુધી આમ આદમી પાર્ટીએ જો 100 મત મળ્યા ને તો એમાં પ્યોર 98 મત કોંગ્રેસના હશે. આ રીતે વિભાજન કરવાથી કદાચ પોતાને મુત્સદગીરી કે વિદ્વાન માની શકાય, પણ લોકશાહીને ન બચાવી શકાય. જી બાપુ, તમે વાત કરો છો કોંગ્રેસની કે લોકો સમજી ગયા છે, તો પછી મહેન્દ્ર પાડલિયા, આ ભાજપના ધારાસભ્ય, એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે કોંગ્રેસ ઉપર દયા ખાધી છે, ઉમેદવારો નહોતા મળતા, એને લઈને શું કહેશો તમે? હવે શામજીભાઈના લગ્નમાં જાય તો મગનભાઈના ગીત તો કોઈ ગાય નહીં, એ તો સ્વાભાવિક છે. શામજીભાઈના ધ્યાનમાં ગયા હોય તો આપણે શામજીભાઈ ને વરરાજો આન તેન જે આપણે ગીતો ગાતા હોય એમ એ ભાજપને વરરાજો બનાવ્યા છે, ભાજપના છે, તો એ હંમેશા એવા જ પ્રયત્નો કરે
અને 30 વર્ષથી ગાળો જ આપતા આવે છે કોંગ્રેસને. હું તમે આવા એવું કરવાથી કે હું થોડો સારો થઈ જવાનો છું. એટલે એ બીજેપી માંથી છે અને કોઈ પણ રીતે કોંગ્રેસને શું કહેવાય મેન્ટલ ગેમ થી અને પ્રત્યક્ષ રીતે પરોક્ષ રીતે કઈ રીતે ઝાંખા પાડવા એનું કામ છે ને. એક બીજેપીના પરજન તરીકે, બીજેપીના વફાદાર માણસ તરીકે અને સત્તાના નશામાં એને સ્ટેટમેન્ટ આપ્યું એને મુબારક. લોકો બધું જાણે છે. જી બીજો સવાલ બાપુ અહીંયા એ પણ થાય છે, કોંગ્રેસને પોતાના ઉમેદવારોને સત્તાડીને શા માટે રાખવા પડી રહ્યા છે અત્યારે? શું તમને તમારા ઉમેદવારો ઉપર વિશ્વાસ નથી, કે પછી બહારથી જે ધાકધમકી આવી રહી છે, શું ખરેખર આ મસ્ત મોટા એક રકમની લાલચ આપીને ઉમેદવારો ખરીદવામાં આવી રહ્યા છે? આ બધું ષડયંત્ર છે શું બાપુ? જી હું છે ને ગીરમાં ઘણી વખત નેહડાઓમાં જાઉં બેન, તમે પણ ગયા હશો, અથવા તો ગીર એરિયામાં રહેતા હોય ને તો ત્યાં સંધ્યા ટાઈમ થાય ને એટલે નાના બાળકો માટે એક પરમેનન્ટ વ્યવસ્થા કરવામાં આવી હોય કે પછી બહાર જવું નહીં, એકલા જવું નહીં, કારણ કે જંગલી પશુઓનો ત્રાસ હોય અને એ લોકો પાર્ટ ઓફ લાઈફ માની લીધું હોય એને. અને એટલે ક્યારે છેતરાતા ના હોય, પણ એક ડિસિપ્લિન ડેવલપ થયું હોય કે ભાઈ સાંજ પડે પછી નાના છોકરાઓ જેને આપણે કહીએ એને અમુક વસ્તુ ધ્યાન રાખવાનું. એ પેઢીઓથી હાલ્યું આવતું હોય, કારણ કે જો એ રીતની એની કેર ના કરે તો જંગલી પશુઓ એને ક્યાંક ને ક્યાંક હેરાન કરે અને દાગ લાગે. એટલે તમારા પ્રશ્નનો સીધો જવાબ એ છે કે પોતાના સત્તાના નશામાં લોકશાહી નામના એક ગીરના જંગલમાં છુપાયેલા ડ્રેસ સાદો છે પણ અંદરથી જે પશુઓ છે એ લોકોથી બચાવવા માટે આ કરવું પડે. જી બીજી તરફ બાપુ કાયદા અને કાનૂનના લીરે લીરા ધજિયા ઉડાવવામાં આવી રહી છે. ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અપહરણો થઈ રહ્યા છે. બીજી તરફ મસ્ત મોટી રકમો આપવાના દાવા થઈ રહ્યા છે. કેટલાયના ચેટ પુરાવા સામે આવી રહ્યા છે. એક તાજેતરમાં જ કોઈ ઉમેદવારે, કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું તો એના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ બધું કઈ રીતે જોવો છો તમે? કાયદો છે ક્યાં? તંત્ર છે. માનો કે આપણે ડાયરેક્ટ જ્યુડિશિયલ ઉપર વાત ના કરી શકીએ, બાકી જ્યુડિશિયલમાં આપણે કોઈ જ્યુડિશિયલ ઉપર પેલું નથી કરતા. અને એ હું બહુ મહત્વનું બોલવા જઈ રહ્યો છું કે એટલે નથી કરતા કે લોકશાહી આપણું બંધારણ એ આપને છૂટ નથી આપતી. બાકી એના ઉપર સેમિનાર થઈ શકે દાખલાઓ સાથે, પણ આપણે એમાં નથી પડવું. પણ માનો કે મેં ગુનો કર્યો, મેં તમને હેરાન કર્યા, તમે મારી વિરુદ્ધ ફરિયાદ કરી, આપણે બેનભાઈનો કેસ ચાલે છે, તો કોર્ટનું કામ કરશે. ચલો સ્વીકાર્યું, દુઃખી થઈને સ્વીકાર્યું. પણ તમે સાચા છો, તમે મારા ઉપર જે આરોપ મૂક્યો એ આરોપમાંથી ગુનેગાર બનાવવા માટે પુરાવા કોણ રજૂ કરશે? તમે કરશો કે પોલીસ કરશે? પોલીસ તમને બધું પૂછશે, શું બની ઘટના, કઈ રીતે હેરાન કર્યા, તમારું શું લઈ લીધું, આ તે જે કે લાંબી વાર્તાઓ જેવો કેસ. પણ એ જે જજ સાહેબ જ્યુડિશિયલની સામે જે આખી જે માહિતી મૂકશે એ તો પોલીસ તંત્ર મૂકશે. હવે પોલીસ તંત્ર તો ગવર્મેન્ટના અંડરમાં છે. આપણે પેલી કહેવત છે ને, બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કામ ના સોંપાય. જે થઈ રહ્યું છે આનો એક જ રસ્તો છે, લોકો સમજે, લોકો જાગૃત થાય. આપણે ચાની કિટલિયન પાનના ગલે, અમે હોસ્ટેલમાં રહેતા ને તો એવું અમે સાંભળતા કે 1947 અને એ પેલા હું વધતો, હું આવું કરત ને હું તે કરત ને દેશ માટે ખપી જાત ને ગોળીઓ ખાત ને આવી આપણે વાતો કરતા હોય. ખરેખર દેશને અને ગુજરાતને એક ફરીથી એક આઝાદીની લડતની જરૂર છે અને એક એવા સમૂહની જરૂર છે કે જે પોતાના જીવ કરતા લોકશાહીને વધુ પ્રેમ કરતા હોય, લોકહિતને વધુ પ્રેમ કરતા હોય. એટલે પોલીસ તંત્ર તો હાવ દીવા જેવું છે. માવતર કહેવાય રાજકારણમાં, રૂલિંગ ગવર્મેન્ટ માવતર કહેવાય. હવે હું મારા છોકરાને એમ કહું કે જા ડખો કરીને આવી જા, હું બેઠો છું, તો એ છોકર મત કરવાનો જ છે. પણ મારો છોકરો કંઈક ન શોભે, સભ્ય સમાજ ન સ્વીકારે એવું કંઈક કરીને આવે ઘરે, હું જ એમને 2 લાફા આપી દઉં તો એ ફરીથી ભૂલ નહીં કરે. એને જે હું એનો મોટિવેટર તરીકે ઉભરી આવતો હોઉં તો ના ચાલે. એમ ક્યાંક ને ક્યાંક આ બધું જે થઈ રહ્યું છે એની પ્રેરણા અને અમે બેઠા છીએ એવું કહેનાર એ રૂલિંગ ગવર્મેન્ટ છે, મતલબ ભાજપ છે. આવું ન કરવું જોઈએ. દેશના આના કરતા દુશ્મનો સારા સીધા સામે આવી જાય કે ભાઈ તમારે મારે વાંધો, ચલો આર પારની લડાઈ લડવી છે. આમાં જે થઈ રહ્યું છે ને એ આંખમાં
પાણી આવી જાય એવું બધું થઈ રહ્યું છે. નાના વર્ગને તમે સાંભળો, મધ્યમ વર્ગને તમે સાંભળો, જે નોન પોલિટિકલ લોકો છે એમને તમે, ચલો પાર્ટીઓ તો એકાબીજાને ગાળો દે, ચલો ઘડીક લોકો એમને એને ઇઝીલી સ્વીકારી લે, પણ બેન જે નોન પોલિટિકલ લોકો જે નાનો મોટો ધંધો કરીને ખાય છે, ખેતરમાં પરસેવો પાડીને ખાય છે, એને સાંભળો બેન. અને ખરેખર લોકશાહીનો 1% આપણામાં પ્રેમ હોય ને, રાત્રે ઊંઘી ન શકાય એવી હાલત છે. લોકોને જાગૃત કરીશું આપણે બધા સાથે મળીને, અને ભગવાનને પ્રાર્થના પણ કરીશું કે આ લોકોને સદબુદ્ધિ આપો, કારણ કે ભગવાનને નથી છોડ્યા ધર્મના નામે. હું તો 1000 વખત જાહેર સભામાં બોલ્યો છું કે ધર્મના નામે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવો, એનાથી એ આપોઆપ અધર્મ છે. ધર્મના નામે પોતાના સ્વાર્થના પગથિયા ચડવા, એનાથી મોટો કોઈ અધર્મ નથી, એનાથી મોટો કોઈ પાપ નથી. અને આ લોકો કરી રહ્યા છે. અને આપણે જે વાસ્તવલક્ષી લોકો નથી, જે આભાસમાં અંજાઈ ગયા છે, એ બધા તાલીઓ પાડે છે. પણ હવે છેલ્લા અમુક સમયથી મને એવું લાગી રહ્યું છે કે આ બાબત લોકો સુધી પહોંચી છે, અને લોકો જાગૃત થશે, અને આપણે બધા સાથે મળીને લોકશાહીને તાકાતથી બચાવી લઈશું. જી. ધર્મ અને જાતિના નામે જે ગંદુ રાજકારણ ખેલાઈ રહ્યું છે, જી. એને લઈને મારે ખાસ તમને એ સવાલ પૂછવો છે બાપુ, કે એક મતદાર મત આપતા સમયે શું જોવું જોઈએ, અને કેવા ઉમેદવારને મત આપવો જોઈએ? શું પાર્ટી જોવી જોઈએ, કે ઉમેદવાર જોવો જોઈએ, કે કઈ વાતનું ધ્યાન રાખીને મત આપવો જોઈએ? જી, એક તો વાસ્તવલક્ષી થઈને આપવો જોઈએ, આભાસમાં આવીને નહીં. હું કહેવાય હથેળીમાં ચંદ્રમાં બતાવું એ રીતે નહીં, વાસ્તવલક્ષી હોવો જોઈએ. બીજી વાત ખાસ એ યાદ રાખવાની કે હું જેની સલાહ લઉં છું, બરાબર, માનો કે કોઈ હસબન્ડ વાઈફ છે, એ બંનેને થોડા ડિસ્પ્યુટ થયા, તો એને ઘડીક વાર આપણે મતદાર માનીએ, તો એ ડિસ્પ્યુટના સોલ્યુશન માટે એવા પાસેથી સલાહ ના લેવાય કે જે પોતે 5 વખત છૂટાછેડા લઈ લીધા હોય. એની પાસેથી સલાહ લ્યો તો એ ઘર ન ચાલે. અથવા તો સ્વિમિંગ પુલની વાત કરું તો સ્વિમિંગ પુલમાં ડેથ બોડી તરતી હોય, અને ત્યાંનો ટ્રેનર એ ડેથ બોડીના રેફરન્સને લઈને તરવાનું શીખવાડતું હોય તો એને લાત મારવી જોઈએ, એની પાસેથી શિક્ષણ ન લેવાય. એટલે કહેવાનો મતલબ, જે લોકોને પ્રસૂતિ ગૃહમાં હસતા નથી આવડતું અને સ્મશાનમાં રડતા નથી આવડતું, એ પાસેથી હસવું કઈ રીતે ને રડવું કઈ રીતે એનું જ્ઞાન ન લેવાય. આવું તો ઘણું બધું છે કે અમુક લોકો એવાય હોય છે કે જે વસંતને નફરત કરતા હોય છે, અને પાનખરની સાત્વિકતા અને પાનખરમાં સાંત્વના આપવા નીકળ્યા હોય છે કે ચાલ્યા કરે, ચાલ્યા કરે. આવું ઘણું બધું છે જે ગામડાના લોકો પણ સમજી શકે. એટલે એવા વ્યક્તિને પસંદ કરવો જોઈએ કે જે સાત્વિક હોય, સરળ હોય, અને ચૂંટણીને એક પર્વ તરીકે માનતું હોય. આંખ કાઢનારો ના હોવો જોઈએ, તાકાત વાળો હોવો જોઈએ. આંખ કાઢનારો એટલે કે બેન તમે મારી સામે ચૂંટણી લડો છો, મેં આગળ કહ્યું એ પ્રમાણે હું જોઈ લઈશ. જો હું આજે તમને જોઈ લઈશ તો કાલે મને કોઈક નડશે તો હું એને પણ જોઈ લઈશ. એનો સીધી લીટીમાં એક ગુંડાગીરી કયો કે અસામાજિકતા કયો, આવા લોકોને પેલું ના કરવું જોઈએ. બીજું, લોકશાહી પ્રેમ સિવાય લોભ, લાલચ, મોહ, માયા, દારૂ, પૈસા જે કઈ કયો એને આધારે સાહેબ મતદાન ન થવું જોઈએ. એટલે કહેવાનો સીધો મતલબ એ છે કે લોકશાહીને પ્રેમ કરે. અને ભૂતકાળ જોઈએ આપણે, ભૂતકાળ કે માનો કે હું તમારા ઉપર ભરોસો શું કામે કરું કે તમે મને આગળ કઈ વસ્તુ આપી છે, અથવા કોઈ સલાહ આપી છે, અથવા કોઈ મદદ કરી છે, તો એમાં હું સફળ થયો છું. તો ભૂતકાળ ન તો ભૂલીએ, પોઝિટિવ હોય તો ના ભૂલીએ, અને નેગેટિવ હોય તો ના ભૂલીએ. બીજી પાર્ટી, માનો કે કોઈ માણસ બીજેપીમાં માને છે, તો એને એ ખબર હોવી જોઈએ. હું નોન પોલિટિકલ સેમિનારોમાં પણ કહું છું કે આ દુનિયાના 95-99% દુઃખ દૂર થઈ જાય ખાલી વાય, શા માટે, એ જો સમજીએ ને કે તમે મારી ટીકા કરી, કેમ મારી ટીકા કરી, કેમ મારી ટીકા કરી. એક બાબત એ છે, એક વર્ગ આખો એવો છે, અને એક સ્ટેજ વાળો વર્ગ છે કે તમે ટીકા કરી તો શા માટે કરી. સેમ પ્રશંસામાં પણ છે. એમ હું કોઈને મત આપું તો શા માટે આપું, એનો સચોટ જવાબ, કોઈના ચોરેલો જવાબ નહીં, પોતાની અંદરથી ઉદ્ભવેલો જવાબ, અભ્યાસને આધારે એ હોવો જોઈએ કે હું A, B કે C, ભાજપ, કોંગ્રેસ કે કોઈ ગલુડિયા પાર્ટીને મત આપું
તો શા માટે આપું છું એ મને ખબર હોવી જોઈએ. મારા મતની અસર લોકશાહી ઉપર આજે, આવતીકાલે અને 5 વર્ષ પછી શું થશે એ મને ખબર હોવી જોઈએ. જો આ થઈ જાય ને તો હું તો એવું માનું છું કે લોકશાહી એટલી ચમકે ને કે એના પ્રકાશથી આખું બ્રહ્માંડ તેજમય થઈ જાય. જી કરશન બાબુ, તમે વારંવાર આમ આદમી પાર્ટી ઉપર દાવા કર્યા છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. વારંવાર અનેક ઇન્ટરવ્યુમાં મીડિયા સામે કહ્યું છે. જી આજે એવું એક ચિત્ર જોવા મળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ આપણે ઈશુદાનભાઈ ગઢવી અને એમના ગઢમાં ભાજપ છે તે બિનહરીફ જીતી ગઈ છે. ત્યાંના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા છે. જી શું કહેશો એને લઈને? જી આમ આદમી પાર્ટીની વાત હોય તો એ કોઈ મેં એને બદનામ કરવા માટે કે મેં કોઈ આરોપ મૂક્યા કે એ કઈ છે નહીં. એ મેં વાસ્તવિકતા છે. અમારું નાક છે તો એ નાક જ છે, વાસ્તવિકતા છે. અમારો કાન છે તો કાન છે, વાસ્તવિકતા છે. એમ આમ આદમી પાર્ટી, હું થોડો કહું છું, કોઈ પણ અભ્યાસુ માણસ આ તો બીજેપી થી ડરે છે એટલે અવાજ નથી ઉઠાવતા. અમે નથી ડરતા એટલે અમે અવાજ ઉઠાવીએ છીએ. મેં ક્યાંય સાંભળેલું થોડું છે, મેં ક્યાંય કોઈનું કહેલું થોડું છે કે ઓલો કેતો તો ને કેતી હતી. હું તો 4 વર્ષ ડૂબકી મારીને આવ્યો છું, જોઈને આવ્યો છું. અને દરેક અભ્યાસુ માણસ જાણે છે અण्णा સાહેબના આંદોલન સ્પોન્સર્ડ બાય કોણ હતું. તે પછી શીલા દીક્ષિત એમનાથી હલતા નહોતા ભાજપથી. કેજરીવાલ અण्णा હજારે માંથી બહાર નીકળ્યા, કપટી માણસ. એને ફંડિંગ કોણે કર્યું હતું? ગુજરાતમાં 22માં આમ આદમી પાર્ટી ના લડતું હોય, હું લડ્યો હતો, પણ માની લ્યો નોન પોલિટિકલી કે ના લડ્યું હોત તો ગુજરાતમાં શું ચિત્ર હોત? મેં આગળ વાત તો કરી કે બીજેપી ના બધા હથિયાર પૂરા થઈ ગયા છે, એટલા માટે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે. આમ આદમી પાર્ટી એ બીજેપી માટે વેન્ટિલેટર છે. એ હટાવી લ્યો તો છેલ્લા દહકા ચાલુ થાય, કારણ કે મત તોડવા માટેનું આખું છે. ઉદ્દેશ શું? તો પછી હર્ષ સંઘવી આમ અને આદમી ગોપાલ પાર્ટીનો એક આટલા બધા સિપાઈ મને નામની એટલું સામે તો કેમ? સમજાવે બેન, એટલું તો સમજાવે કે ગુજરાત માટે કર્યું શું, દેશ માટે કર્યું શું, એ જવાબ તો હોવો જોઈએ. એટલે મારો કોઈ આરોપ નથી, વાસ્તવિકતા છે. અને હૃદયના ઊંડાણથી વાસ્તવિકતા છે ને એ ચાલુ રહેશે. જી ગોપાલ ઇટાલિયા અને હર્ષ સંઘવી જે રીતે આમને સામને લડી રહ્યા છે, એ જોતા તો જી બિલકુલ એવું નથી લાગતું કે એ બી ટીમ હોઈ શકે. એ સોની કરજ્યો છે, સોની કરજ્યો છે. બધે બધું બધું હાવ 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 હરી હરી ચાલે છે. આ માનો કે એક તો ગોપાલ ઇટાલિયા વિશે વાત કરવી ને એટલે હું, કારણ કે હું વ્યક્તિગત એવું માનું જે માણસ સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય ને એની વાતો કરવામાં ક્યાંક ને ક્યાંક આપણી એનર્જી પેલી થાય. બરાબર. બાકી વ્યક્તિ કેન્દ્રી અને સમૂહ કેન્દ્રી આ બે વલણ હોય છે જગતમાં. રાજકારણ હોય, આર્થિક, માનસિક, સામાજિક, ધાર્મિક, કોઈ પણ ક્ષેત્ર હોય કે પરિવાર હોય. હવે બધું વ્યક્તિ કેન્દ્રી બેઝ ઉપર ચાલી રહ્યું છે કે ચહેરો ચમકે છે મીડિયામાં, છાપામાં, સભાઓમાં. એટલે એ જે કઈ થઈ રહ્યું છે, તમે વિચારો બેન, અત્યારે આ લોકો લોકશાહીમાં જે રીતે દાદાગીરી કરે છે, હું તો તમારા માધ્યમથી એક એક ગુજરાતી અને એક એક લોકશાહી પ્રેમીને કહું કે જો ઈલ્લું ઈલ્લું ના હોય અને આ લોકો આમ તો એટલી દાદાગીરી કરે છે તો બધા સ્વીકારશે, પણ ગોપાલને ને હર્ષને, ભાઈ આપણા સંઘવી સાહેબને જો ઈલ્લું ઈલ્લું ના હોય તો આટલું બોલ્યા પછી શું સર્જાય, નાની નાની ભૂલોમાં કેવી હાલત થાય છે એ બધાને ખબર છે. તો હાવ દૂધનું દૂધ ને પાણીનું પાણી છે કે ડાયવર્ટ કરો, હો કરો. અને આમ આદમી પાર્ટી થોડીક મોટી થાય એવું બીજેપી ખુદ ઈચ્છે છે, કારણ કે આમ આદમી પાર્ટી થોડીક મોટી થાય એટલે કોંગ્રેસના એટલા મત તૂટે, એનો ફાયદો બીજેપીને થાય. આ બધું આખું સમજણ છે ઉપલા લેવલે. હું રિપીટ કરું કે અण्णा સાહેબનું ફંડિંગ, દિલ્હી વાળું ફંડિંગ, આ બધું હાવ અભ્યાસ કરવા જેવું છે. લોકશાહીના દુશ્મનો તો મોટા બાગડાઓ તો ઉપર છે જે દેશ તોડી રહ્યા છે. અને આમાં ક્યાંક ને ક્યાંક થાય છે શું, પાર્ટીઓ છોડો, લોકશાહીમાં સત્તા કોની આવે? જેને લોકો ચાહે. પણ આમાં તો મતને ડાયવર્ટ કરવાની વાત છે કે ભાઈ કોંગ્રેસના મત કપાય, આમ આદમી પાર્ટીને મત મળે એટલે ભાજપનું ડીકું ડીકું ચાલ્યા કરે. તો વાસ્તવિકતા તો એ છે કે લોકશાહી ઉપર પ્રહાર થયો. આ તો બધું ગયું તેલ પીવા, બસ અમને શીરો ભજીયા મળવા જોઈએ. આવું ન હોય.